સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાના બીજા દિવસે 2 લાખથી પણ વધુ લોકો ઉમટ્યા હતા। મેળાની પ્રથમ રાત્રે 1 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા, ત્યારે મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા। ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। તે સામાન્ય પરિવારો મેળામાં 2 કે 3 રાઇડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણીનો વ્યાપાર વધ્યો છે। ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફટીનો કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઇટમો છે, તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઇટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ। બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે, તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી। પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ। એના કરતાં બેટર છે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે, બહુ સરસ નિર્ણય લીધો છે। મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે, તેમજ નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે, તો બહુ સારો નિર્ણય છે। તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું। કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ 2 લાખથી વધારે લોકો મેળાની મોજ માણી। ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી। જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી, બાળકોની ભીડ જોવા મળી। આ કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે। મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે। ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે। આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો છે।